નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરું કર્યું હતું 9.3 રાઈટ. હવે આપણે જોઈશું વિશિષ્ટ શ્રેણીઓના n પદનો સરવાળો, ધ મોસ્ટ એમ્પી ટોપિક ફોર JEE. બરાબર. અને પૂછવા હોય ને તો બોર્ડમાં આમાંથી પૂછાય, કારણ કે આ થોડુંક અટપટું છે, પણ એકવાર તમને યાદ રહી જશે પછી નહીં વાંધો આવે રાઈટ. તો તમને આ n પદનો સરવાળો શબ્દ, સરવાળાને દર્શાવાય Sn. શેનાનો દર્શાવાય? Sn. આનો જવાબ શું થાય? આનો જવાબ થાય સિગ્મા an. શું થાય? સિગ્મા an. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એમ થાય n બરાબર 1 થી n બરાબર n, 1 થી n રાઈટ. તો a1 પ્લસ a2 પ્લસ a3, પહેલાં એકડો મૂકો, સિગ્મા છે એટલે સરવાળો કરો, પછી બગડો મૂકો, સિગ્મા છે એટલે સરવાળો કરો, પછી તગડો મૂકો, સિગ્મા છે સરવાળો, ક્યાં સુધી જવાનું છે? n પદ સુધી. તો જો કોઈ આપણને એમ કહે ને કે n પદનો સરવાળો મેળવો એટલે Sn મેળવવું, ને Sn ને કહેવાય સિગ્મા an. સાહેબ આવું તો તમે સિગ્મા an તો કીધું જ નથી, આનો સરવાળો કરવો હોય શું કરવું એનો મને થોડો ઘણો બેઝિક ખ્યાલ છે ભાઈ. તો હું પહેલાં ડાયરેક્ટ સૂત્ર લખું છું, ધ્યાન આપજો, પછી સૂત્ર કેવી રીતે આવે છે એની સાબિતી પણ આપણે આપશું રાઈટ. તો જુઓ, માની લો કે તમને આવું આપે છે કે Sn બરાબર, આમ જોવા જાઓ તો પહેલાં an લખી, an બરાબર 1 2 3 અપ ટુ n. આ શ્રેણી થઈ. Sn બરાબર શું થાય? તો કે સિગ્મા an. શું થાય? સિગ્મા an. એટલે તમે અહીંયા સિગ્મા an એટલે a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ an આવું લખી શકો. આપણા કિસ્સામાં a1 બરાબર 1 છે એટલે લખશો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ an કેટલા છે? an છે n. તો આને કહેવાય સિગ્મા n. શું કહેવાય? સિગ્મા an. અને an ની કિંમત કેટલી છે? n. એટલે an ની જગ્યાએ મૂકો છો n. સિગ્મા n નું સૂત્ર થાય n/2 n પ્લસ 1. સાહેબ આ કેવી રીતે આવ્યું? આની પણ સાબિતી છે, આપણી બુકમાં સરસ મજાની સાબિતી આપેલી છે. હું પણ અહીંયા આપવાનો પ્રયત્ન કરીશ અને તમને સમજાવીશ કે આ કેવી રીતે આવે છે. બાકી આપણે આટલું યાદ રાખવાનું છે, Sn ઇઝ ઇક્વલ ટુ n/2 n પ્લસ 1 રાઈટ. માની લો કે તમને હવે an આવું આપ્યું, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, અપ ટુ n નો વર્ગ. એટલે Sn બરાબર શું થાય? તો કે સિગ્મા an. સિગ્મા an અહીંયા તમે 1 મૂકો એટલે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ. તો આને કહેવાય સિગ્મા n સ્ક્વેર. an એટલે છેલ્લું પદ કયું છે? n સ્ક્વેર. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર થાય n/6 n પ્લસ 1 2n પ્લસ 1. કેવી રીતે થાય એની સાબિતી આપણી બુકમાં આપેલી છે. n/6 n પ્લસ 1 2n પ્લસ 1. સર તો આ બધા યાદ રાખી લેવાના. યાદ રાખશો ને તો બહુ ઝડપથી દાખલાઓ થશે. બરાબર. દરેક વખતે તમે સાબિતી દેવા જશો ને તો તમારું લગભગ પેપર જ છૂટી જશે. એટલે અહીંયા n/6 n પ્લસ 1 2n પ્લસ 1. હવે માની લો કે તમને ત્રીજું આપ્યું an ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ વત્તા 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અપ ટુ n નો ઘન. આ an છે એટલે કોમાં આવશે, અપ ટુ n નો ઘન. તો આનો સરવાળો કરવો એટલે Sn બરાબર શું થાય? સિગ્મા an. અહીંયા તમે a1 લખો એટલે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અપ ટુ an એટલે છેલ્લું પદ કેવું છે? n નો ઘન. તો આને કહેવાય સિગ્મા n નો ઘન. આ n નું પદ રહ્યું ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને સિગ્મા n ઘનનું સૂત્ર થાય આનો, આ જે હોય એનો વર્ગ કરી નાખવાનો. સિગ્મા n નું જે હોય ને એનો વર્ગ કરી નાખવાનો. સિગ્મા n ઘન. સિગ્મા n નું સૂત્ર શું? n/2 n પ્લસ 1. સિગ્મા n ઘનનું સૂત્ર શું? તો કે n² by 4 n પ્લસ 1 નો હોલ સ્ક્વેર. આ થઈ ગયો તમારો સરબાડો. શું થઈ ગયું? સરબાડો. આ ત્રણ સૂત્ર અતિ ઇમ્પોર્ટન્ટ, અતિ એટલે અતિ ઇમ્પોર્ટન્ટ. આપણે આને બધાને યાદ રાખશું બરાબર. તો Sn બરાબર n² by 4 n પ્લસ 1 નો વર્ગ. આ સિવાય પણ એક સૂત્ર છે. માની લો કે તમને an આવું આપ્યું 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ અપ ટુ 1 n વખત. તો આનો જવાબ આપણે અગાઉ મેળવ્યો તો n થતો તો યાદ છે. તો આને શું કહી શકો? Sn બરાબર શું લખી શકો? સિગ્મા an. સિગ્મા an
આમાં એનમું પદ કયું છે? એન નથી, 1 છે, સિગ્મા 1, અને સિગ્મા 1નો જવાબ થાય એન. એટલે આપણે બધા યાદ રાખશું સિગ્મા 1નો જવાબ એન. આપણું આ ચોથું સૂત્ર, સિગ્મા 1નો જવાબ થાય એન. શું થાય? સિગ્મા 1નો જવાબ થાય એન. સિગ્મા એનનો જવાબ. તો માની લો કે તમને કોઈ આવું આપે, હું 4 સૂત્ર ફરીથી લખું છું. પહેલું સૂત્ર હું લખું છું, અહીંયા 1 2 3 અને 4 કીધું છે ને, રાઈટ. પહેલું સૂત્ર લખું છું સિગ્મા એન, આનો જવાબ થાય n/2 n+1. બીજું સૂત્ર લખું છું સિગ્મા n સ્ક્વેર, આનો જવાબ થાય n/6 n+1 2n+1. ત્રીજું સૂત્ર લખું છું સિગ્મા n ઘન, આનો જવાબ થાય, આનો વર્ગ કરી નાખવાનો એટલે n²/4 n+1 નો વર્ગ, n²/4 n+1 નો વર્ગ. ચોથું લખું છું સિગ્મા 1 નો જવાબ થાય એમ. રાઈટ. તો આ હતા અતિ ઇમ્પોર્ટન્ટ 4 સૂત્રો, ઓકે, જેના વિશે આપણે નોલેજ હશે તો આપણે આગળ બધી જ કામગીરી કરી શકીશું. રાઈટ. આ સિવાય પણ અમુક વસ્તુઓ છે, બેઝિક રૂલ્સ, એ પણ હું તમને સમજાવીશ. આ કેમ આવે છે એ તમે ઘરેથી ટ્રાય કરશો તો પણ તમને ખબર પડશે. બુકની અંદર પણ આની સાબિતી આપેલી છે. હું અત્યારે એટલા માટે નથી જતો, આપણી પાસે ટાઈમ લિમિટ ઓછી છે અને કામ બહુ વધારે છે, બરાબર. તો મેઇન વસ્તુ અત્યારે જે સમજાવી, અને અત્યારે જે લેટ જોઈન થયા હોય કે જેને થોડો ઘણો ખ્યાલ ઓછો હોય, એમને આટલું મગજમાં રાખવાનું છે. આ કેવી રીતે આવે છે એની પણ સાબિતીઓ છે, થોડી ઘણી સાબિતીઓ વિશે ચર્ચા પણ કરીશું. તો સિગ્મા એનનું સૂત્ર શું થાય? તો કે n/2 n+1. સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર શું થાય? તો કે n/6 n+1 2n+1. સિગ્મા એન ઘનનું સૂત્ર શું થાય? તો કે n²/4 n+1 નો વર્ગ. અને સિગ્મા 1નું સૂત્ર શું થાય? તો કે n. રાઈટ. બધાને આટલી ખબર પડી ગઈ? ઓકે, ચાલો ત્યારે પછી આપણે નેક્સ્ટ જોઈએ. આની અંદરનો થોડોક ટોપિક જોઈશું, તમને ખ્યાલ આવી જશે. આ બધાય સૂત્રનો વધારાનો એક ભાગ થાય અને એ થાય Sn બરાબર સિગ્મા an. રાઈટ. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, Sn બરાબર સિગ્મા an. ઓકે, આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, Sn બરાબર સિગ્મા an. an જે એટલે એનમું પદ જે રહ્યું એનો સરવાળો એટલે સિગ્મા. એનમું પદ મૂકી દેવાનું. અહીંયા એનમું પદ n છે તો અહીંયા n મૂકવાનું. અહીંયા એનમું પદ n² છે તો અહીંયા n² મૂકી દેવાનું. અહીંયા એનમું પદ n ઘન છે તો n ની જગ્યાએ n ઘન મૂકી દેવાનું. મૂળ આ સૂત્ર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું અહીંયા એને પણ એડ કરી દઉં છું. 5 અને 5 Sn બરાબર સિગ્મા an. રાઈટ. તો હું દાખલા વખતે આવું લખીશ Sn બરાબર સિગ્મા an. એટલે એનમું પદ જે શ્રેણીનું તમે જાણતા હશો એનો સરવાળો તમને આવડશે. એનમું પદ જે શ્રેણીનું જાણતા હશો એનો સરવાળો તમને આવડશે. સાહેબ આજ તો સવારથી તમે આમ ભાંગ પીને બેઠા હોય ને એવું લાગે છે. જે અંતે બોલે રાખવામાં શું કરો અમને કશી ખબર પડતી નથી. તો ચિંતા ન કરો મિત્રો, અત્યારે આટલા સૂત્રોને હાસ્યામાં સરસ મજાના ઘાટા અક્ષરે, ટબ્બા જેવા અક્ષરે લખી નાખો અને પછી એક પેજની અંદર પણ આને લખી નાખો. અને જો મારું માનો તો હજી મેથ્સની શરૂઆત જ છે, એક બુક સૂત્રની જ બનાવો, ઓનલી ફોર સૂત્રો. અને એ બુક રિવિઝન એટલું રિવિઝન કરો ને એનું કે જેની કોઈ લિમિટ જ નહીં. એટલે સૂત્ર આવડતા છે તો દાખલા ઓટોમેટિક આવડવાના છે. સિમ્પલ વાત છે. રાઈટ. તો સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ n/2 n+1, સિગ્મા n સ્ક્વેર n/6 n+1 2n+1, સિગ્મા n ઘન n²/4 n+1 હોલ સ્ક્વેર, સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ n, Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા n. ચાલો, તો થોડોક આગળ વધું છું, બહુ આગળ નહીં વધું, થોડોક અમથો આગળ વધું છું, ધ્યાન આપજો. બેઝિક કોન્સેપ્ટ થોડાક સમજાઈ ગયા છે, થોડાક સમજાવું છું, થોડાકની સાબિતી પણ આપું છું. માની લો કે તમને આવું કે સરવાળો મેળવો ભાઈ, આવી કોઈક શ્રેણીનો આવી રીતે સરવાળો તમને કે આને કઈ એક્ઝામ્પલ નંબર 1 ચાલશે. Sn બરાબર 1 + 2 + 3 અપ ટુ n. તો તમારે શું સમજવાનું, આમાં nમું પદ કયું છે? તો કે n છે. સૂત્ર શું થાય? તો કે Sn બરાબર સિગ્મા an. સિગ્મા n. માની લો કે તમને અહીંયા n ની જગ્યાએ 50 આપે, 1 2 3 4 5 6 7 8. આપણે કામ કરીએ અને 100 લખી નાખીએ. 100 લખી 1 થી 100 નો સરવાળો કરો એમ તો તમને ગાઉસ નામના વૈજ્ઞાનિકે 10મા ધોરણમાં પણ થોડું ઘણું કહી દીધું હતું કે આનો સરવાળો 100 × 101/2 થાય. આવું કીધું હતું કે નહોતું કીધું? કીધું હોય છે સાહેબ.
બરાબર, મને નથી યાદ શું કીધું હતું એને, કારણ કે હું એ સમય નહોતો. તો આમાં n બરાબર કેટલા છે? 100 છે. તો અહીંયા તમે સિગ્મા n, આમાં તમારો પદ આ nનું પદ જ કહેવાય, n સ્ક્વેર નો કહેવાય. તો સિગ્મા n એટલે શું થાય? સિગ્મા n, આમાં n નું પદ n છે. સિગ્મા n એટલે શું થાય? તો કે n/2 n+1. અને અહીંયા શું કરશું? 100/2 અને 100+1. તમારો જવાબ કેટલો થશે? તો કે 50. 100/2 એટલે 50 થઈ જાય. 50 ગુણ્યા 101. 50 ગુણ્યા 100 એટલે 5000 અને 1 એટલે 50 આ જવાબ. અને આવું તમે 10મામાં ગાઉસ નામના વૈજ્ઞાનિકે પણ કીધું હતું, અને ત્યારે પણ તમે યાદ રાખ્યું હતું કે ભાઈ 100 પદનો સરવાળો 50 થાય. હવે જો કોઈ નવરા હોય તો કેલ્ક્યુલેટર લઈ લેવાનું, 1 + 2 + 3 + 4 + 5 + 6 આવું કરતા જઈજો નવરા હોય તો, રાઈટ. અને જો ધ્યાન આપજો ખાસ, માની લો કે આને તમે બીજી રીતે વિચારો છો, આ જ વસ્તુ Sn બરાબર 1 + 2 + 3 અપ ટુ 100. તો આમાં પ્રથમ પદ કયું છે? તો કે 1 છે. પછી આ શ્રેણી કઈ છે? તો કે સમાંતર શ્રેણી છે. દેખાય છે? તો કે હા સાહેબ સમાંતર શ્રેણી છે એવું દેખાય. તો ડી કેટલું છે? સામાન્યતઃ હોત કેટલો? 2 - 1 અથવા 3 - 2 એટલે ડી પણ 1 છે. અને n કેટલા છે? તો કે n બરાબર 100 છે. 100 પદ છે. તો Sn નું સૂત્ર યાદ કરો સમાંતર શ્રેણીમાં, n/2 2a + n - 1 × d. આવું થાય કે નહીં? n એટલે કેટલા? તો કે 100/2. 2 a એટલે કેટલા? તો કે 1 પ્લસ n એટલે કેટલા? તો કે 100 - 1. d એટલે કેટલા? તો કે 1, રાઈટ. તો કેટલા આવશે? 100/2 2 + 100 - 1. 2 - 1 એટલે 1 પ્લસ 100 એટલે 101 થયા. 100/2 ગુણ્યા 101 આવી ગયું. જુઓ તો આ જ આવ્યું 101. આવ્યો જવાબ 50. 50 ગુણ્યા 101 એટલે કેટલા થાય? 50. આ તમારો જવાબ. તો તમને એમ થાય સાહેબ તો પછી આ જ રીત ન વપરાય, હું કામ આમાં તમે જાઓ છો? આ રીત ન વપરાય, પણ આ રીત તમે માત્ર ને માત્ર સમાંતર શ્રેણીવાળા કોન્સેપ્ટમાં જ વાપરી શકશો. અને આ જે છે એ તમને જેટલી પણ શ્રેણીઓ આપશે એનું nમું પદ તમને ખબર હશે તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકશો બેઠું મગજમાં. એટલે આપણે બધાય સૂત્ર મગજમાં રાખવાના છે. ચાલો બધાય એક કામ કરો, કાગળ પેન લ્યો, મારી સાથોસાથ લેવાઈ ગયા છે કાગળ પેન બધાને કાગળ પેન લેવાઈ ગયા છે? ઓકે, ચાલો પહેલું સૂત્ર લખો, Sn બરાબર સિગ્મા n. હું લખાવું એમ લખતા જજો, મોઢેનો જવાબ લખજો એટલે તમને ખ્યાલ આવી જશે. જો કોઈને મોઢે ન આવડતું હોય તો તે અત્યારે જોઈને પણ લખી શકે છે, બરાબર? કારણ કે હું જોવા આવવાનો નથી કે તમે મોઢે લખો છો કે જોઈને લખો. તો સિગ્મા n નું સૂત્ર લખવાનું છે, પછી સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર લખવાનું છે, પછી સિગ્મા n ઘનનું સૂત્ર લખવાનું છે, પછી સિગ્મા 1 નું સૂત્ર લખવાનું છે, અને પછી Sn નું સૂત્ર લખવાનું છે. આટલા સૂત્ર લખવાના છે. સિગ્મા n નું સૂત્ર શું થશે? n/2 n+1. યાદ રહી ગયું બધાને? n/2 n+1, n/2 n+1. સિગ્મા n ઘન એટલાનો વર્ગ. ડાયરેક્ટ આનો વર્ગ વિચારો શું થાય? n²/4 n+1 નો વર્ગ, n નો વર્ગ n વર્ગ, 2 નો વર્ગ 4, n+1 નો વર્ગ. સિગ્મા n² આ જ યાદ રાખવું અઘરું છે, બાકી કઈ અઘરું નથી. તો એમાં n/6. જો અહીંયા છે ને n ના n તો આવશે, 2 ની જગ્યાએ 6 આવશે, n+1 એ આવશે, n/6 n+1 2n+1 શું આવશે? 2n+1. અને સિગ્મા 1 નું સૂત્ર થશે n, Sn બરાબર થશે સિગ્મા an. બધાને આટલી વસ્તુ આવડવી જોઈએ. હાસ્યમાં લખો, ઉપર લખો, નીચે લખો, 100 વાર લખો, 200 વાર લખો, 10 વાર લખો, તમને જેટલી વાર ઈચ્છા પડે એટલી વાર લખો. પણ હવે દાખલા આવશે ત્યારે હું આ લખું તો તમે પણ જાતે મોઢે તમારી રીતે લખી શકવા જોઈએ. ક્લિયર છો? આટલું બધાને ક્લિયર થઈ ગયું? હવે ઘણા એમ કે સાહેબ મને આ સૂત્ર પર વિશ્વાસ નથી આવતો, મને આ સૂત્રની સાબિતી જોઈએ છે. તો આપણે સાબિતી મેળવીએ. સાબિતી માની લો કે તમને એવું કીધું Sn બરાબર 1 + 2 + 3, 3 જ પદ કીધા. તો આમાં n બરાબર કેટલા થયા? આની અંદર n બરાબર કેટલા થયા? n બરાબર કેટલા થયા? તો કે 3. આ 3 પદ છે તો સૂત્ર શું થાય Sn નું? તો કે સિગ્મા n. આમાં એને વર્ગ નથી, નકર સિગ્મા n² થાય. સિગ્મા n નું સૂત્ર શું થાય? તો કે n/2 n+1. તો અહીંયા 3/2 3+1. તો 3/2 × 4, 2 દુ 4, 3 દુ 6. કોક જ ગાંડો હોય આવું પૂછે ને છતાં આવું સાદુરૂપ આવે. એમને એમ ગણ લે ને 1 ને 2 3 ને 3 6 થઈ ગયું. તો સાબિતી મળે છે આ સૂત્ર સાચું છે?
તો કે યસ સાચું છે ને. ગાઉસ નામના વૈજ્ઞાનિકે ગણિતશાસ્ત્રીએ અગાઉ આની પહેલાં 10મા ધોરણમાં તમને સૂત્ર આપેલું પણ છે. જો યાદ કરશો તો તમને યાદ પણ આવશે, જો 10મું હરખી રીતે ભણ્યા હોય તો. હવે માની લો કે તમને SN બરાબર આપ્યું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. આમાં n બરાબર કેટલા છે? તો કે 3 છે કે નહીં? n બરાબર 3? તો કે હા, n બરાબર 3 છે. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 9 4 13 ને 1 14. આનો જવાબ ભાઈ 14 આવવો જોઈએ. જવાબ કેટલો આવવો જોઈએ? 14. અને આને શું કહેવાશે? તો કે સિગ્મા n સ્ક્વેર. સિગ્મા n સ્ક્વેર એટલે n/6 n+1 2n+1. આમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 3. 3/6, 3 + 1 એટલે 4, 2 3 6 ને 1 7. સમજાય છે? અહીંયા 3 મૂક્યા, 3 ને 1 4, 2 3 6, અહીંયા 3 મૂકવાના છે એટલે 2 3 6 + 1 એટલે 7. તો અહીંયા શું થઈ જશે? 3 દુ 6, 2 દુ 4, 7 દુ 14, જે આપણો જવાબ આવવો જોઈતો. ઇટ મીન્સ કે આ સૂત્ર પણ સાચું જ છે. આ જ રીતે તમે આ સૂત્રોની પણ કિંમત મેળવી શકશો, સાબિતી લઈ શકશો, પણ આપણા મગજની અંદર આ 3 સૂત્રો બેસી જવા જોઈએ. આ બધાની સાબિતી બુકમાં સરસ મજાની આપી છે. હું અત્યારે સાબિતીમાં જતો નથી. હવે આપણે ધીમે ધીમે એક રૂલ્સ, એક જ મિનિટ, એક રૂલ્સ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. રૂલ્સ માની લો કે તમને આવું આપ્યું સિગ્મા અને તમને ખાલી એનની જગ્યાએ an પ્લસ bn આપ્યું, તો આનો જવાબ શું થાય? આનો જવાબ આને પણ સિગ્મા મળે, આને પણ સિગ્મા મળે. શું થાય? સરવાળો હોય તો આને પણ સિગ્મા મળે, આને પણ સિગ્મા મળે. બાદબાકી હોય સિગ્મા an માઇનસ bn, તો આને પણ અહીંયા સરવાળો, બરાબર? સિગ્મા an પ્લસ સિગ્મા bn. એટલે એનો મતલબ એમ કે સરવાળાનો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્માઓનો સરવાળો. શું? સરવાળાનો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્માઓનો સરવાળો. બાદબાકીનો સિગ્મા એટલે સિગ્માની બાદબાકી. શું થાય? સિગ્માની બાદબાકી. પણ ગુણાકાર ભાગાકારમાં આવું બનતું નથી. સિગ્મા an ભાગ્યા bn આપે ને તો આવું નથી બનતું. સિગ્મા an ના છેદમાં bn આવું થતું નથી. દેટ ઇઝ રાઈટ. આ રાઈટ, પણ આ બરાબર, આ નોટ બરાબર. મગજમાં બેસાડજો. પછી ભાગાકારમાં પણ આવું નથી થતું. સિગ્મા an ઇન્ટુ bn હોય ને, ગુણાકારમાં પણ આવું નથી થતું. ભાગાકારમાં પણ આવું નથી બનતું, ગુણાકારમાં પણ આવું નથી બનતું. સિગ્મા an ઇન્ટુ સિગ્મા bn, આ બે વસ્તુ પોસિબલ થતી નથી. તમને દાખલાઓ આવશે એટલે ક્લિયર થઈ જશે કે કોઈનું પણ આપણને એમ આપે ને કે સિગ્મા n ઘનના છેદમાં n² + 1, તો આનો મિનિંગ હરકીઝ પણ એવો નથી થતો સિગ્મા n ઘનના છેદમાં સિગ્મા n² + 1. આવું બનતું નથી. બેસે છે મગજમાં? હા, આવું બને છે. સિગ્મા આવું આપે n ઘન પ્લસ n², તો આને આમ લખી શકો સિગ્મા n ઘન પ્લસ સિગ્મા n². પ્લસ હોય તો લખી શકો છો, ગુણાકાર ભાગાકારમાં લખી શકતા નથી. ધેટ ઇઝ રાઈટ બટ ધેટ ઇઝ રોંગ. બરાબર નથી, આમાં બરાબર છે. બેઠું મગજમાં કે ન બેઠું? હવે દાખલાઓ આવશે ને એટલે બધું બેસી જાય ભાઈ, કંઈ બાકી નથી રહેવાનું. ઓકે સર, થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો. બાકી કંઈ સમજાય કે ન સમજાય, જે બોક્સ કરેલું છે ને જમણી બાજુ તમારે, જે 5 સૂત્રોનું, એટલું આવડવું જોઈએ. બાકી બધી કોર આપણે પહોંચી વળશું. તમને આ બોક્સ આવડવું જોઈએ અને આ ફંડા રૂલ્સ ખબર હોવા જોઈએ. આ 4 રૂલ્સ જે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. સરવાળાનો સિગ્મા એટલે સિગ્માનો સરવાળો, બાદબાકીનો સિગ્મા એટલે સિગ્માની બાદબાકી, ગુણાકારનો સિગ્મા એટલે સિગ્માનો ગુણાકાર થતો નથી, ભાગાકારનો સિગ્મા એટલે સિગ્માનો ભાગાકાર થતો નથી. ઓકે, કેમ નથી થતો એ પ્રશ્ન થશે અને એનો જવાબ તમે મહાન ગણિત શાસ્ત્રી બનીને ગોતી શકો છો. બરાબર છે જ, જવાબ છે જ. પણ તમે વિચારો, શું કામ તમને બધું કહી દેવું જોઈએ? શું કામ તમને બધું કહી દેવું જોઈએ? બધું ના જ કહેવાય. બરાબર? તમે નવા રસ્તા ગોતો, તમે બુક ફેંદો. આ સાયન્સ છે. ઓકે, આમાં તમને ચમચી ભરીને ખવડાવવામાં નહીં આવે. અહીંયા તમને થાળી દઈ દેવામાં આવશે, તમારી રીતે જ ખાવાનું થશે. સમજો છો મારી વાતને? આનો મિનિંગ સમજાણો. આનો મિનિંગ એમ થાય કે 1 થી 10માં સાહેબ છે ને ચમચી ભરીને ખવડાવતા. લે બેટા આ વાંચ, લે બેટા આ વાંચ, આમાંથી જ પૂછાશે, આ નહીં પૂછાય, આ જ કર, ઓલું ન કર, એવું કહેતા. સાયન્સમાં એવું કોઈ દિવસ કોઈ કંઈ કહી જ ન શકે, કારણ કે નક્કી જ ન હોય ક્યાંથી કયું કેમ પૂછાય.
એટલે આમાં થાળી આપી દે, આખી બુક આપી દે, તું ફેંદ ભાઈ, તું સાબિતી ગોત ભાઈ, તારામાં તાકાત હોય એ રીતે મહેનત કર, એને જ સાયન્સ કહેવાય. બરાબર? એટલે આપણે લોકો એવા વહેમમાં નહીં રહેવાનું કે આવું પૂછાય ને આવું ન પૂછાય. આપણે બધી જ તૈયારી કરવાની થાય છે. ચાલો હવે છે ને એ ઉદાહરણ નંબર જે 19 છે ને એ હું અત્યારે નથી ભણાવતો, જાણી જોઈને નથી ભણાવતો. એવું નથી કે મને નથી આવડતું, મને આવડે છે, સરસ મજાનું આવડે છે. બરાબર? કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ હું અત્યારે એટલા માટે નથી ભણાવતો કારણ કે સ્ટાર્ટિંગ જ જો 19માં ઉદાહરણથી કરીશ ને તમને બધું ઉપરથી વીવી જાય. એટલા માટે થઈ અને આપણે એક કામ કરીએ કે ઉદાહરણ નંબર 19ને અત્યાર પૂરતું સ્કીપ કરીએ. પહેલાં ઉદાહરણ નંબર 20 જોઈએ, સ્વાધ્યાય જોઈએ અને છેલ્લે ઉદાહરણ નંબર 19 જોઈશું. એ પાછળનું કારણ છે ઉદાહરણ નંબર 19 થોડુંક એડવાન્સ લેવલનું છે, એને ડાયરેક્ટ જ એડવાન્સ લેવલ મૂકી દીધું. હવે તમે ચકડી ભમેડી થઈ જાઓ એટલી વારમાં, અને પછી એમ થાય સાહેબ આવડતું નથી. એના કરતાં બેટર એ છે કે ઉદાહરણ નંબર 19 આપણે પછી જોઈશું. તો ઉદાહરણ નંબર 20 જોઈએ. ધ્યાન આપજો, તમને ઉદાહરણ નંબર 20 તો આવડશે ને બધાને? સાહેબ પહેલાં રકમ તો લખો પછી ખબર પડે. ઉદાહરણ નંબર 20 એવું છે, જે શ્રેણીનું nમું પદ n+3 હોય, nમું પદ, શ્રેણીનું nમું પદ એ n બરાબર શું આપ્યું? n+3 હોય તેવી શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. તો તમને શું માંગ્યું છે? Sn માંગ્યું છે. ફરીથી શ્રેણીનું nમું પદ એટલે n કહેવાય, n+3. તમને શું માંગ્યું? આ શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો એટલે Sn માંગ્યું છે. તો Sn નું સૂત્ર શું થાય? કોઈ કહેશે તો કે યસ સર, હવે અમને આવડી ગયું છે. Sn નું સૂત્ર થાય સિગ્મા n. શું થાય? સિગ્મા n. Sn નું સૂત્ર શું થાય? સિગ્મા n. આપણે શીખ્યા હતા રૂલ નંબર 5, પાંચમું સૂત્ર. હવે n ની કિંમત ખબર છે? તો કે આ ખબર છે. કેટલી છે? તો કે સિગ્મા n+3. શું છે? સિગ્મા n+3 છે આટલી. હવે n+n+3 આને આમ ન લખી શકો, સિગ્મા n+n+3. ધેટ ઇઝ રોંગ. ગુણાકારનો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્માઓનો ગુણાકાર. આવું થતું નથી. જો હું શું બોલું છું? ગુણાકારનો એટલે આ બે ગુણાકારનો સિગ્મા એટલે સિગ્માઓનો ગુણાકાર. એવું થતું નથી. તો શું કરવું ભાઈ? આગળ શું રસ્તો નીકળશે? આગળ રસ્તો એવો નીકળશે કે આપણે આને સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરશું. સિગ્માના સિગ્મા n ની કિંમત કેટલી છે? તો કે n+3. હું શું કરીશ? આ n ને અંદર ગુણ નાખું. શું થાય? n² + 3n. શું થાય? આ n અહીંયા ગુણાય એટલે n² પ્લસના પ્લસ 3ની સાથે પણ n ગુણાય એટલે 3n. હવે ખબર છે કે સરવાળાનો સિગ્મા એટલે સિગ્માઓનો સરવાળો. શું થાય? સરવાળાનો સિગ્મા એટલે સિગ્માઓનો સરવાળો. ધેટ ઇઝ રાઈટ. આ સાચું છે. ગુણાકારનો સિગ્મા એટલે સિગ્માનો ગુણાકાર એવું નથી થતું, પણ સરવાળાનો સિગ્મા એટલે સિગ્માઓનો ગુણાકાર. હવે તમને થાય આ તો ગુણાકારમાં જ છે, પણ આ અચળ છે. તો આપણે જે તમને હમણાં 4 રૂલ્સ લખાવ્યા ને એ નીચે 5મો રૂલ્સ એડ કરી દો બધાએ, કે સિગ્મા k × an. એમાં k અચળ હોય તો k રહ્યું અચળ હોય ને સિગ્માની બહાર આવે. k શું છે? અચળ છે. તો યાદ રાખજો, જ્યારે ત્યારે પણ અચળ વચ્ચે આવે ને તો અચળને શું કરવાનો? સિગ્માની બહાર રાખો. તો રૂલ્સ લખ્યા ને આપણે, રૂલ્સ ઓલા સૂત્રો નહીં, એની નીચે રૂલ્સ લખ્યા. સિગ્મા an + bn બરાબર સિગ્મા an + સિગ્મા bn. સિગ્મા an - bn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા an - સિગ્મા bn. પછી લખ્યું સિગ્મા an/bn ડઝ નોટ ઇક્વલ ટુ સિગ્મા an/સિગ્મા bn. ચોથું લખ્યું સિગ્મા an × bn ડઝ નોટ ઇક્વલ ટુ સિગ્મા an × સિગ્મા bn. રાઈટ? અને એની નીચે 5મું સૂત્ર આ લખી નાખો કે હું લખતા તમને ભૂલાઈ ગયું મારાથી, કે સિગ્મા અચળ આપે આ રીતે તો અચળ બહાર નીકળે અને સિગ્મા an બને. તો અહીંયા 3ની ચિંતા નથી. તો હું શું કરીશ? અહીંયા જોજો, સિગ્મા n² + 3 સિગ્મા n. આટલી ટપુડી બધાને પડી ગઈ. 3 બહાર નીકળ્યા, સિગ્મા n. હવે જોઈજો, મજા આવશે. તો Sn કેટલા આવ્યા? તો કે Sn બરાબર છે સિગ્મા n² + 3 સિગ્મા n. આવું છે. ધ્યાન આપજો. આનો ઇરેઝ કરી નાખું છું. 5મું બધા લખી નાખશું. આમ તો જો જરૂર પડે તો રાખું, નકર અહીંયા બોક્સ બનાવી દઉં છું. આ તમે ચોથાની નીચે 5મું એક લખી નાખજો. રાઈટ? સિગ્મા n² નું સૂત્ર શું થાય?
તો સૂત્રો યાદ કરો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. એમાં પહેલા નંબરનું સૂત્ર સિગ્મા એન હતું, એ હતું n/2 n+1. અત્યારે એ નથી જોતું. સિગ્મા n² નું સૂત્ર શું હતું? તો કે n/6 n+1 2n+1. ખબર પડી? ઓકે. 3 ના 3 સિગ્મા n પહેલા નંબરનું સૂત્ર. સિગ્મા n નું સૂત્ર શું હતું? n/2 n+1. પડી ખબર કે ન ખબર પડી? સાહેબ સૂત્ર આવડી જશે ને તો જ ખબર પડવાની છે, બાકી નહીં પડે. સિગ્મા n ની જગ્યાએ મેં આટલું લખ્યું છે અને સિગ્મા n² ની જગ્યાએ મેં આટલું લખ્યું છે. આ 3 તો હતા, એ લટકાના હોય તો આગળ રાખવા જ પડે. બરાબર. 3 સિગ્મા n નું સૂત્ર n/2 n+1, સિગ્મા n² નું સૂત્ર n/6 n+1 2n+1. આ બેમાં કોમન હું દેખાય છે? તો કે n દેખાય છે. n+1 n+1 દેખાય. જે કોમન દેખાતું એ લઈ લ્યો. n+1 નીકળી ગયા. અહીંયા શું હોય તો કે 2n+1/6. ઓકે. પ્લસ અહીંયાથી n+1 કોમન નીકળી. અહીંયા શું હોય તો કે 3/2. ઓકે. તો અહીંયા n+1 ખબર પડી? n+1 બહાર નીકળ્યા. આટલું બહાર નીકળી ગયું. અંદર શું હોય તો 2n+1/6. અહીંયા શું હોય તો n+1 કોમન નીકળે માત્ર 3/2. આનો લસા કેટલો હોય તો કે 6. ખબર પડે? 6. ઘણા 12 લેવો હોય તો 12 લેવાય, એવું કંઈ ખોટું નથી. 6 દો 12. પછી આ 2 ને આમ ગુણ નાખે, 6 ને આમ ગુણ નાખે તોય ચાલે. દોડે તમને ઈચ્છા પડે એમ કરવાની છૂટ છે, ના નથી પાડતો. હવે પણ સાચું કરવાનું, ખોટું નહીં કરવાનું. હવે 6 લસા લીધો. આની પાસે 6 છે તો કે હા છે, તો આને એઝ ઇટ ઇઝ મૂકી દો 2n+1 પ્લસ. જોઈજો આની પાસે 6 છે તો કે નથી. આને 6 કરવા હોય કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણો તો 6 થાય. તો આને 3 વડે ગુણવું પડે. 3 તરી કેટલા થઈ જાય? 9. તો અહીંયા નીચે 6 થઈ ગયા, 6 આવી ગયા. સમજણ પડી ગઈ કે ન ખબર પડી? પડી કે ન પડી? લસા લેતો આ તો આવડે ને ભાઈ. હવે 10મું પાસ કરી લીધું, એ પણ પાછું A1 ગ્રેડ હારે. હે A1 ગ્રેડ હારે માસ પ્રમોશનમાં આવડવું જોઈએ. 2 તરી 6 અને 3 તરી 9 એટલે 9 થઈ ગયા. તો અહીંયા કેટલા બનશે? n+1. અહીંયા આવશે 2n+10. શું આવશે? 2n+10. અને છેદમાં કેટલા આવશે તો કે 6. હવે હું શું કરીશ જોઈજો. અહીંયા n+1 ઇન્ટુ આમાંથી કાઢીશ 2 કોમન, તો અંદર શું વધશે? n+5. આ બધા એગ્રી છો? 2n+10 થઈ જાય. અને અહીંયા છેદમાં 6 છે ને, એટલે 2 તરી 6 લખીશ, એટલે 2 કેન્સલ થઈ જાય. તો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર SN બરાબર, અહીંયા SN છે, આ બધું SN છે. SN. તો તમને ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું મળશે? તો કે n+1 n+5/3. આ તમારો પ્રથમ n પદનો સરવાળો છે, જે આપણી બુકમાં આપેલો છે. તમે જોઈશો આપણી બુકમાં દાખલો તો 4 જ સ્ટેપમાં પતી જાય છે. પણ કેમ આવે છે, શું આવે છે, એનો કંઈ ખ્યાલ આવતો નહોતો. હવે મસ્તીની ટપ્પી પડી ગઈ હશે બધાને. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો હશે કે હકીકતમાં કરવાનું શું છે, કેવી રીતે સૂત્ર મૂકવાના છે, પછી કોમન કાઢવાના છે, પછી લસા સેટ કરવાનો છે, અને ફાઇનલ જવાબ તમારો આવે છે. બેઠું મગજમાં? તો આ હતું ઉદાહરણ નંબર 20. ચાલો ત્યારે હવે આપણે જોઈશું સ્વાધ્યાય. ડાયરેક્ટ સ્વાધ્યાયમાં ભાઈ. બરાબર સાહેબ, ઉદાહરણ 19 બાકી છે. મને યાદ છે ઉદાહરણ 19 બાકી છે. આ પતશે ને એટલે હું ઉદાહરણ 19 પણ લઈશ. બરાબર સાહેબ, આવું ના કરશો, અમારે ફેરબુકમાં પછી આડોઅવડું થઈ જાય. પણ હું આડોઅવડું નહીં કરાવું ને ભાઈ. અને જો ઘણા બહુ ઈચ્છા થતી હોય ને તેને 1.5 પેજ છોડી દેવું ઉદાહરણ નંબર 19. બરાબર, કે આ 2 પેજ છોડી દેવા, જે તમને અનુકૂળ આવે. 1.5 થી 2 પેજ જોઈશે તમારી ફેરબુકના. અને જો બહુ ભેગું લખતા હોય ને 1 પેજમાં પતી જશે. બરાબર, એવું બધું છે. અમુક છૂટું લખતા હોય, અમુક ભેગું લખતા હોય, તો એને પેજ જેને છૂટું લખીને વધારે જોઈશે. અને જો એકેય પેજ ન છોડવા હોય તો પાછળ પણ ગણાય. બુક આપણે જ રાખવાની, બાજુવાળાને તો દેવાની નથી. બરાબર, ચાલો તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાય 9.4. સ્વાધ્યાય 9.4. ચાલો, એના દાખલા નંબર 1. પ્રશ્ન 1 થી 7 આપેલ શ્રેઢીના પ્રથમ n પદનો સરવાળો મેળવો. શ્રેઢી એટલે સરવાળો. આપણે શ્રેણી શરૂઆતનો ટોપિક લેક્ચર નંબર 1.
રાઈટ. તો આમાં શું કીધું છે? પ્રથમ n પદનો સરવાળો મેળવો. એટલે તમારે પહેલા દાખલામાં મેળવવાનું જે SN કેટલું થાય, બીજા દાખલામાં તમારે મેળવવાનું SN કેટલું થાય, ત્રીજા દાખલામાં તમારે મેળવવાનું SN કેટલું થાય, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા બધા દાખલામાં તમારે એ જ મેળવવાનું કે SN કેટલું થાય. રાઈટ. શ્રેણી શું આપી છે? શ્રેણી જોજો બહુ ધ્યાનથી. પ્રથમ n પદનો સરવાળો કીધો છે એટલે આપણે n પદ સુધી વિચારી જ લેવાનું છે. તો અહીંયા તમને પહેલો દાખલો છે, એમાં તમને શ્રેણી આપી છે 1 ગુણ્યા 2 કોમા. આ સરવાળામાં આપ્યું છે તો SN વડે દર્શાવીએ. એવી રીતે ન દર્શાવવું હોય તો કોમા વડે પણ દર્શાવાય. 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4 અપ ટુ n પદ સુધી આવી શ્રેણી છે. બુકમાં સરવાળો કીધો છે, સરવાળો એટલે SN. એટલે બુકમાં આવું કીધું છે SN બરાબર 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા અપ ટુ n પદ સુધી. તો આને જોઈને કોઈને એવી ટપી પડે કે આનું nમું પદ કયું હશે? ટપી પડે કે ન પડે? nમું પદ કયું હશે? આ જે શ્રેણી રહી n, એનું n જો SN વડે દર્શાવે એટલે આ જ વસ્તુ પણ વચ્ચે શું મૂકી દેવાનો? શું મૂકી દેવાનો? સરવાળો. એટલે શું થઈ ગયું? SN થઈ ગયું. રાઈટ. એટલે વચ્ચે સરવાળો મૂકો એટલે SN, ને વચ્ચે જો કોમા મૂકો તો શ્રેણી છે. ઓકે. પ્લસ 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 પ્લસ. ચાલો, આનો nમું પદ કયું થશે? તો હું ડાયરેક્ટ લખું કે સમજાવીને લખું? સાહેબ સમજાવીને લખજો. તો હું સમજાવું છું ખરા, પણ એક્ઝામમાં ડાયરેક્ટ લખજો. બરાબર. અહીંયા મને ખબર છે આનું nમું પદ શું હશે. કહું n × n+1 હશે. જાઓ, શું હશે આનું nમું પદ? n × n+1. સાહેબ કઈ રીતે ખબર પડી? તો જુઓ, પહેલું પદ જોઈશું ને, એકડો મૂકશું ને, એકડો 1+2 કેટલા થશે? એટલે સોરી 1+1, n ની જગ્યાએ 1 મૂકો છો. બરાબર. તો અહીંયા n+1 એટલે 1 1+1 એટલે 1 × 2 થઈ જાય. જુઓ જો બીજું પદ માટે અહીંયા n બરાબર 2 મૂકો, 2 મૂકો એટલે 2 2+1 એટલે 2 ગુણ્યા 3 થઈ જાય. હા, થઈ જાય. ત્રીજા પદ માટે n બરાબર 3 મૂકો, 3 3+1 કેટલા? 3 ગુણ્યા 4 થઈ જાય. તો કે આ થઈ જાય. તો જોઈને અંદરથી એવું આત્મસાત થઈ જાય કે યાર આનું nનું પદ રહ્યું ને n+1 હશે. હશે 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 ને? હવે તો એગ્રી કરો છો ને કે nનું પદ n+1 હશે. પણ અમુક હજી એગ્રી નથી કરતા કે સાહેબ મને આ રીત નથી મજા આવતી કે આત્મસાત થઈ જાય. મારે તો બેઝિક મેથેમેટિક્સની રીત જોઈએ. તો એના માટે થઈ જાય. અહીં બે શ્રેણીઓના ગુણાકારનો સરવાળો છે. દેખાય? બે શ્રેણી છે. કઈ બે શ્રેણી છે? જો આનું પહેલું પદ, આનું પહેલું પદ, આનું પહેલું પદ. તો પહેલી શ્રેણી કઈ થઈ? n(1) કઈ થઈ? 1, 2, 3 અપ ટુ n પદ સુધી. બે શ્રેણીઓનો ગુણાકાર એટલે બીજી શ્રેણી કઈ છે? આ બીજી શ્રેણી જો દેખાય? અહીંયા n(2) કેટલી થશે? n(2) તો કે 2, 3, 4 અપ ટુ n પદ સુધી થશે કે નહીં થાય? આ બે શ્રેણીઓના ક્રમિક પદોનો, સંગત પદોનો ગુણાકાર છે. 1 ગુણ્યા 2 છે, 2 ગુણ્યા 3 છે, 3 ગુણ્યા 4 છે, અપ ટુ n પદ સુધી. તો પહેલી શ્રેણી જે છે ને, પહેલી શ્રેણી n(1) 1, 2, 3 અપ ટુ n પદ સુધી. આ શ્રેણી તમને સમાંતર શ્રેણી દેખાય? અને આનું nમું પદ શું થાય? તો આનું nમું પદ થાય n બરાબર a + n - 1 × d. અને n(1) કહીએ. a ની કિંમત છે 1 + n ની કિંમત છે n, d ની કિંમત છે 2 - 1 એટલે 1. અહીંયા આવશે 1 + n - 1, -1 + 1 કેન્સલ, આનો જવાબ આવશે 1. તો n(1) આવશે 1n. n(1) કેટલું આવશે? n. આનું nમું પદ ખબર પડી ગઈ n. જુઓ, આ પહેલાનું ખબર પડી ગઈ n. બીજી શ્રેણીને કહીએ આપણે n(2). એ કેટલી છે? તો ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 2 થી 2, 3, 4 સોરી અહીંયા 2, 3, 4 કોમામાં લખી નાખીએ. 2, 3, 4 અપ ટુ કયા પદ સુધી? તો કે n પદ સુધી. રાઈટ. આનું પ્રથમ પદ કેટલું છે એ આપણે મેળવી લઈશું. તો n(2) નું સૂત્ર શું થશે? અહીંયા n નું સૂત્ર શું થશે? આ 2 તેલ પરામાં ગયો. n નું સૂત્ર શું થશે? તો કે a + n - 1 × d. હવે હું n(2) લખના. હવે આવે છે a ની કિંમત કેટલી? તો કે 2 + n - 1. d ની કિંમત કેટલી? તો આ સમાંતર શ્રેણી છે 3 - 2 એટલે 1. કેટલો જવાબ આવશે? 2 + n - 1. n ના n 2 - 1 એટલે 1. આવી ગયું n+1. જો તો બીજું આવી ગયું n+1 n(2).
થયું કે નહીં? અને તેથી n બરાબર શું આવશે તો કે n(1) × n(2) એટલે કે n × n+1 આ તમારું શું મળશે an. આ ફાઇનલ an મળ્યું તમને આ શ્રેણી માટેના ગુણાકારનો સરવાળો એમનો સંગત પદોનો અહીંયા શ્રેણીઓના સંગત પદોનો એ શબ્દ વાપરી નાખી સંગત પદોના ગુણાકારનો સરવાળો છે. તો એનું પદ મેળવાય કેવી રીતે એ પણ મેં તમને શીખવાડ્યું. અને અમુકને આત્મસાત થઈ જતો હોય, ભગવાન દેખાઈ જતા હોય મેથ્સમાં, એ લોકો માટે થઈ અને બુદ્ધિ એટલી જ દોડાવવાની, ડાયરેક્ટ લખવાનું ઉપયુક્ત શ્રેણીનું એનમું પદ n × n+1 થાય. હવે Sn નું સૂત્ર શું તો કે Sn બરાબર થાય સિગ્મા n. સિગ્માના સિગ્મા અહીંયા શું છે તો કે n(n+1). શું છે n(n+1). આને અંદર ગુણો શું થાય સિગ્મા n² + સિગ્મા n² + n આવું થાય. n ની અંદર ગુણો n² + n. હવે સિગ્મા આને મળી જાય, સિગ્મા આને મળી જાય, તો અહીંયા આપણી પાસે કેટલું બનશે તો કે Sn બરાબર મળશે સિગ્મા n² + સિગ્મા n. સમજ્યા તમે વાતને? સિગ્મા આને મળી જાય, સિગ્મા આને મળી જાય. તમને ખબર છે ગુણાકારનું સિગ્મા એટલે સિગ્માનો ગુણાકાર થતો નથી, એટલે મેં n ની અંદર ગુણ નાખ્યા n² + n. ચાલો ત્યારે Sn નું Sn સિગ્મા n². યાદ કરો કયા નંબરનું સૂત્ર? 5 નંબરમાંથી તો કે બીજા નંબરનું સૂત્ર શું હતું? n/6 n+1 2n+1 પ્લસ સિગ્મા n. સિગ્મા n નું સૂત્ર શું હતું? પહેલા નંબરનું સૂત્ર n/2 n+. સાહેબ હમણાં તો દાખલો ગણ્યો હતો, હમણાં જે દાખલો ગણ્યો ને અહીંયા 3 હતા, એટલે અહીંયા 3n આવતું હતું, અહીંયા 3 બહારની સાઈડ આવતું, અહીંયા 3 છે નહીં. આટલો જ ફેર છે ઉદાહરણ કરતાં, રાઈટ. તો અહીંયા Sn બરાબર કેટલા આવશે? આમાંથી શું કોમન નીકળશે તો કે n+1 કોમન નીકળશે. છે કે નહીં? n આની પાસે છે, n આની પાસે છે, n+1 આની પાસે છે, n+1 આની પાસે. આની પાસે શું વધ્યું હવે તો કે 2n+1/6. જોઈજો બધા ધ્યાન આપજો. શું વધ્યું? 2n+1/6. n+1 બહાર નીકળી ગયા ને શું વધ્યું તો કે 1/2. ઓકે ડન. n+1 અહીંયા લસા કેટલો દેખાય છે તો કે 6. અહીંયા કેટલા વડે ગુણો? 6 થાય 3 વડે. અહીંયા 3 વડે ગુણો તો ઉપર 3 વડે ગુણવા પડે. આની પાસે તો ઓલરેડી 6 છે જ, એટલે આ તો એઝ ઇટ ઇઝ લખશો. અહીંયા 3 વડે ગુણો, ઉપર 3 વડે એટલે +3. તમને કેટલું મળશે? n+1 2n પ્લસ 1 ને 3 કેટલા થાય તો કે 4/6. આમાંથી હું કોમન નીકળશે તો કે 2 કોમન નીકળશે સાહેબ. હા 2 કોમન કાઢો તો અંદર શું વધશે? n+2. અહીંયા 6 ની જગ્યાએ શું લખશો તો કે 2 તરી 6. 2 કેવા થઈ જશે? કેન્સલ. n+1 n+2 / 3 that is our Sn. So n+1 n+2 / 3. સૂત્ર આવડે, દાખલા આવડે, બુદ્ધિ દોડી જાય, એનનું પદ આ થાય તો ઝડપથી આવડે. જો બુદ્ધિ ન દોડે તો બે અલગ અલગ શ્રેણી લઈ અને એના એનમાં પદ મેળવી લેવાય. હા પડી ખબર? આવડું બધાને કેમ સરવાળો કરવાનો હોય શ્રેણીઓનો? ઓકે મિત્રો, તો આ હતો દાખલા નંબર 1 સ્વાધ્યાય 9.4 એનો દાખલા નંબર 1 પૂરો. હવે દાખલા નંબર 2 સ્ટાર્ટ કરશું. રકમ જુઓ અને વિચારો કે આનું એનનું પદ ડાયરેક્ટ કેટલું થાય, અને જો આવડી જાય તો સારું, ન આવડે તો હું બેઠો જ છું અહીંયા, આપણે મહેનત કરવાના જ છીએ, બરાબર? ચાલો સ્ટાર્ટ કરશું હવે આપણે દાખલા નંબર 2. રેડી? ઓકે ચાલો. દાખલા નંબર 2 રકમ સૂચના 1 થી 7 દાખલા માટે કોમન છે. બીજા દાખલાની સૂચના શું છે? 1 × 2 × 3 લ્યો. એટલે હવે થોડોક વધારો. અહીંયા an ની કિંમત શું છે? an ની કિંમત છે 1 × 2 × 3, 2 × 3 × 4, 3 × 4 × 5 અપ ટુ n પદ સુધી. તો ટૂંકમાં Sn એટલે શું થાય? Sn એટલે શું થાય તો કે 1 × 2 × 3 જોઈજો, વત્તા 2 × 3 × 4 વત્તા 3 × 4 × 5 વત્તા અપ ટુ કેટલા પદ સુધી તો કે n પદ સુધી.
તો અહીંયા શું થયું, બે શ્રેણીની જગ્યાએ કેટલી શ્રેણી, એક બે, જો આનું પહેલું પદ લ્યો, બીજું પદ લ્યો, ત્રીજું પદ લ્યો, તો અહીં ત્રણ શ્રેણીઓના સંગત પદોનો ગુણાકારનો સરવાળો છે. પ્રથમ શ્રેણી કઈ થઈ, 1 થી n પદ સુધી. બીજી શ્રેણી કઈ થઈ, 2 3 4 n પદ સુધી. તો મારે અહીંયા ત્રીજી શ્રેણી an(3) મળશે. એ શું મળશે, 3 4 5 અપ ટુ n પદ સુધી. રાઈટ, પડી ખબર. an(1) કેટલી છે, ઓકે, પહેલું પદ બધાને લ્યો, પહેલું પદ. રકમ જોઈ તમે કઈ છે, 1 2 3 2 3 4 3 4 5, બરાબર. તો પહેલું પદ લઈ લીધું, 1 2 3, એનું પદ મને ખબર પડી ગઈ. બીજું પદ લઈ લો, આ બીજું પદ, બધાનું બીજું પદ, એટલે 2 3 4 લીધા. તો 2 3 4 માટે પણ મને n ની કિંમત ખબર. આનો જવાબ n આવ્યો, આનો જવાબ n+1 આવ્યો. તો મને કોઈ કહેશે કે ત્રીજી શ્રેણી માટે શું બનશે, n(3) ડાયરેક્ટ લખું છું. તે જ રીતે n(3) કેટલું થઈ જશે, હું નથી આની રીતે સાબિતી નથી આપતો. અહીંયા તમે આપ્યો 3 4 5 અપ ટુ n પદ સુધીની આપશો, n(3) આવશે n+2. શું આવશે, n+2. તેથી n કેટલું થશે, તો કે n(3) ની આઉટલું થશે n(1) n(2) n(3). 3 નો ગુણાકાર થશે. n(1) કેટલું છે, તો કે n+1 n+2. રાઈટ. હવે આને આપણે અંદર ગુણી નાખીએ તો અહીંયા શું થઈ જશે, n² + 2n + n + 2. તો આવું બનશે n² + 2n + n એટલે 3n + 2. રાઈટ. તો આવું બનશે. આ એની અંદર ગુણો, n³ + 3n² + 2n. આ શું થઈ ગયું તમારું, nમું પદ. ફરીથી અહીંયા 3 શ્રેણીઓ છે. પહેલી શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી બ્લુ પેનથી દર્શાવું. એનું મેં આવી સાબિતી નથી આપી, કારણ કે બોર્ડ હવે ભરાઈ જશે. આ સાબિતી દેતા મને પાણી ઉતરી જશે આટલા નાના બોર્ડમાં. રાઈટ, ઓકે, ચાલો. તો હવે આપણે અહીંયા હવે આપણે SN મેળવવાનું છે. તો SN બરાબર શું થશે, તો કે σ(an). SN બરાબર શું થશે, σ(an). રાઈટ, આપણે મેળવી લઈએ. SN બરાબર σ(an). સિગ્માના સિગ્મા an ની કિંમત કેટલી આવી, તો કે n³ + 3n² + 2n. આટલી આવી. હવે બધાને સિગ્મા મળી જાય, તો કે હા, σn³, σ3n², σ2n. ફરીથી રકમ જોઈ લઈએ, મિસ્ટેક નથી ને ક્યાંય. n² + 3n + 2 આવશે. યસ, ડન છે. n³ + 3n² + 2n આવશે. ઓકે, ડન છે. હવે હજી પણ એક સ્ટેપ છે, કયું છે, σn³ પ્લસ અચળ જેવી સિગ્માની બહાર આવે 3σn². રાઈટ, પ્લસ 2σn. રાઈટ, પડી ખબર આટલી. σn³ યાદ કરો, σn³ પહેલું બીજું ત્રીજું સૂત્ર શું હતું, તો કે આનો જે જવાબ આવે એનો વર્ગ. તો શું આવશે, n²/4 n + 1 નો વર્ગ પ્લસ 3 ના 3 n², n/6 n + 1 2n + 1 પ્લસ, જો આટલાનો જવાબ આ છે, મેં એટલે નીચે અંડરલાઈન કરતો જોયું, 2 ના 2 σn નો જવાબ શું આવશે, તો કે n/2 n + 1. આ જે રહ્યો ને બ્લુ પેનથી દર્શાવી દઈએ ને આપણે, આટલાનો જવાબ જે રહ્યો ને એ આ છે. રેડી, ઓકે, રેડી. તો અહીંયાથી કોમન શું નીકળે વિચારો, આની પાસે n છે, આની પાસે n છે, આની પાસે n છે, એટલે n કોમન નીકળે. આની પાસે n+1 છે, આની પાસે n+1 છે, આની પાસે n+1 છે, n+1 કોમન નીકળે. રાઈટ. તો અંદર શું વધે એ જુઓ, આ ધ્યાન આપજો. n કોમન નીકળી ગયા, n² માંથી n ગયેલા, હજી એક n વધ્યા, n × n n² થઈ જાય. n+1 ના વર્ગમાંથી n+1 ગયેલા, હજી એક n+1 વધ્યા. હા, છેદમાં કેટલા વધ્યા, 4. ફરીથી n કોમન નીકળ્યા, n+1 કોમન નીકળ્યા, અહીંયા n વધ્યા, n+1 વધ્યા. ઓકે, પ્લસ 3 દુ 6 થઈ જાય, તો કે હા, એટલે છેદમાં 2 વધ્યા છે. હા, n કોમન નીકળી ગયા છે, n+1 કોમન નીકળી ગયા. અહીંયા શું વધ્યું, તો કે 2n + 1. ઓકે, પ્લસ 2 નીકળી ગયા, કેન્સલ થઈ ગયા. n+1 નીકળી ગયા, અહીંયા કાંઈ નથી વધ્યું, એટલે શું વધ્યું કહેવાય, 1 કડો. તો અહીંયા શું વધ્યું, n+1. બહુ જ બારીકાઈથી જોઈજો, લસા કેટલો હશે, તો કે 4. કેટલો આવશે લસા, 4. આની પાસે 4 છે, તો કે હા છે, તો આને એમને મૂકી દો, n+1 પ્લસ આની પાસે શું છે,
બગડો છે તો કેટલા વડે ગુણો તો 4 થાય તો 2 વડે, તો ઉપરનાને 2 વડે ગુણવું પડશે, ઉપરનાને 2 વડે ગુણો 2n+1. સમજ્યા તમે? ઉપરનાને કેમ 2 વડે ગુણવું પડે? ઓકે પ્લસ અહીંયા 4 છે, અહીંયા કાંઈ નથી ને, શું આવશે 4. અહીંયા શું આવશે n+1. અહીંયા જોઈજો n² + n પ્લસ 2 2 જા 4n પ્લસ 2 પ્લસ 4/4. રાઈટ, તો શું આવશે n+1 n² પ્લસ 4 ને 1 5n પ્લસ 2 ને 4 6 છેદમાં શું આવ્યા 4. 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 5 થાય. 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 5 થાય. તો મારે આનું સાદુરૂપ આપવાનું છે n² + 5n + 6. અને હવે જેટલા પણ બુદ્ધિશાળી લોકો છે ને એ લાસ્ટ વિડીયો લેક્ચર યાદ કરશે ને તો અહીંયા 2 પદનો સરવાળો ને અહીંયા 2 પદનો ગુણાકાર થાય ને એવા 3 અને 2 આવે, 3 દુ 6 થાય. તો અહીંયા શું થશે n² + 5n ની જગ્યાએ શું લખશો 3n + 2n + 6. આ 2 પદ, આ 2 પદ. અહીંયા n કોમન શું આવશે n+3, 2 કોમન શું આવશે n+3. કોમન શું નીકળશે તો કે n+3 અને n+2. ટૂંકમાં આટલાનો જવાબ શું થશે? મારી પાસે જગ્યા નથી ને એટલે મેં આવું કર્યું n+1 n² + 5n + 6. આને તમારે એવું લાગે તમે આ સ્ટેપ અહીંયા લખશો, પછી આ સ્ટેપ પાછો એની નીચે લખવા જઈશો, પછી આ સ્ટેપ એની નીચે લખવા જાય, એની નીચે લખતા જઈશો. તો ટૂંકમાં તમારો n² + 5n + 6 નો જવાબ શું આવે તો કે n+2 × n+3. અહીંયા લખશું n+2 × n+3 અથવા તો n+3 × n+2 છેદમાં કેટલા 4. તો આ તમારો જવાબ થયો SN નો. સાહેબ આમાં ગડબડ ગોટા થઈ ગયા, ના ખબર પડી. ફરીથી ધ્યાન આપો. 3 શ્રેણીઓના સંગત પદોનો ગુણાકાર કરો. અહીંયા પદો શબ્દ વાપર્યો, સંગત પદોના ગુણાકારનો સરવાળો છે 1 2 3 આવી રીતે. તો પહેલી સિરીઝ, બીજી સિરીઝ, ત્રીજી સિરીઝ. પહેલી બીજીની ગણતરી કઈ રીતે એટલે કરી નાખી. આ એક્સ્ટ્રા છે, આ એક્સ્ટ્રા છે. ઓકે, આમ લીટો મારું ન કર, પછી આ લખશે ને પછી આ લખી નાખશે. બુદ્ધિ વગરના લોકો તો એવું જ કરશે. તો પહેલી શ્રેણીનું એનનું પદ મળી ગયું, બીજી શ્રેણીનું એનનું પદ મળ્યું, ત્રીજી શ્રેણીનું મેળવું જ નહીં, ડાયરેક્ટ લખી નાખ્યું. તેવી જ રીતે જો અહીંયા n હતું, અહીંયા n+1 એક વધે છે ભાઈ, n+2 થાય છે. અને એનો ગુણાકાર કર્યો તો મને એનનું પદ આટલું મેળવ્યું, એને SN નામ આપ્યું, સિગ્મા n કર્યું, એ લખ્યું, બધાને સિગ્મા આપી દીધો, અચળતા બહાર કાઢ્યા, બધાના સૂત્ર મૂક્યા, ઉઠતા તો ઉડાડ્યા, બાકીના કોમન કાઢ્યા, સાદુરૂપ આપ્યું. તો આવું આવ્યું ને તો ખબર પડી ગઈ કે n² + 5n + 6 નું શું થાય તો કે 3 દુ 6 ને એનું સાદુરૂપ આપ્યું, એટલે મને ફૂલ એન્ડ ફાઇનલ આન્સર SN નો મળી જાય. ક્લિયર છો બધાય? ઓકે, તો આ હતો દાખલા નંબર 2. આટલે સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. મને ખબર છે એક ઉદાહરણ બાકી છે. થેન્ક યુ.